રાજકોટમાં સફાઈ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી છે. શહેરના વોર્ડ નંબર 13, 7 અને 2માં કાર્યરત સફાઈ કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઈને કામગીરીથી અળગા રહી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર બિમલ રાજ, કોન્ટ્રાક્ટર વિજય બિહારી અને પીજે રાઠોડ દ્વારા છેલ્લા 3 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. વધુમાં કર્મચારીઓએ એવો આક્ષેપ કર્યો છે કે પીજે રાઠોડ દ્વારા 30 સપ્ટેમ્બર 2025થી પગારમાંથી દર મહિને 3,000 રૂપિયાની કટકી પણ કરવામાં આવી રહી છે. પગારની અનિયમિતતા અને કટકીના વિરોધમાં કર્મચારીઓએ કામ બંધ રાખતા શહેરી વિસ્તારોમાં સફાઈ કામગીરીની મોટી અસર પહોંચી છે. મારું નામ પારસભાઈ, રાજકોટ કંપનીનો પ્રમુખ છું. રાજકોટ મહાનગરપાલિકામાં જે મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના સફાઈ કામદારો કોન્ટ્રાક્ટમાં કામ કરે છે. આ કોન્ટ્રાક્ટમાં સફાઈ કામદારો જે કામ કરે છે તેની સાથે ક્યાંક ને ક્યાંક પગારમાં કટકીઓ થાય છે અને બોનસ પીએફ ને ESIમાં પણ કટકીઓ થાય છે. આ બાબતે વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 7 જેમાં બિમલ દાસનો કોન્ટ્રાક્ટ છે એ તમામ કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે કારણ કે 3 મહિનાથી પગાર નથી થયા. આ બાબતે છેલ્લા 15 દિવસથી અમે એ લોકોને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો પણ ફોન નથી અમારા ઉપાડતા. અધિકારીઓ ફોન કરતા એના પણ ફોન નથી ઉપાડતા. આ બાબતે અમે અધિકારીને જે રજૂઆત કરી પ્રજેશભાઈ સોલંકીને, એટલે પ્રજેશભાઈ સોલંકી અમને સૌને ખબર છે કે પ્રજેશભાઈ સોલંકી જે ખાલી વાતો કરે છે પણ નિર્ણય કાંઈ તપાસ નથી કરતા. જ્યારથી હોદ્દા પર બેઠા ત્યારથી અમે લેખિત અટક ફરિયાદો કરી છે કે ભાઈ પગાર સ્લીપ આપો, પીએફ ESI બોનસ આપો, પણ કોઈ જાતની એમાં કાંઈ કાર્યવાહી કરતા નથી. રજૂઆત કરી છે, હવે એમાં શું નિર્ણય હશે મને ખબર નથી કારણ કે પ્રજેશભાઈ સોલંકી ખાતું એવું છે કે ખાલી સાંભળી લે છે પણ એમાં કોઈ જાતનો નિર્ણય નથી કરતા. રજૂઆત અમે એવી કરી કે ભાઈ જે લોકોના સરકારના નિયમ મુજબ 30/9/2025 જે પગાર વધી ગયો છે એ મુજબ પગાર આપવાનો હોય. બીજા વોર્ડમાં જે કે સિક્યુરિટી સર્વિસવાળા છે એ લોકો 7,345 પગાર આપે છે, જ્યારે અન્ય કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો છે ત્યાં 5,500, 6,000, 6,500 એવો પગાર આપે છે. તો ભેદભાવ શું કામ? એટલે અમે રજૂઆત કરી રહ્યા છીએ જે અનુસૂચિત સમાજના સફાઈ કામદારો છે તેને પૂરો પગાર આપવામાં આવે, પીએફ આપવામાં આવે, બોનસ આપવામાં આવે, ESI આપવામાં આવે, બધા જે લાભો છે એ આપવામાં આવે. અન્યથા અનુસૂચિત સમાજના જે સફાઈ કામદારો છે એ લોકશાહી ઢબે અને સંવિધાનિક હશે લડત કરશે. સવારથી એ લોકો હડતાલ પડી છે અને આ બાબતે જ્યારે એને કોન્ટ્રાક્ટરને ફોન કર્યા, કોન્ટ્રાક્ટરનો ફોન નથી ઉપાડતો કે ભાઈ તમારો આજે પગાર નાખજો, કાલે પગાર નાખજો. હજી 1 કલાકનું કીધું, 1 કલાક કે 2 કલાક થઈ ગઈ, કોઈના ખાતામાં પગાર નથી પડ્યો. બરાબર, વારંવાર અમે રજૂઆત કરી છે કે પગારમાં લોચા ચાલે છે, કૌભાંડો ચાલે, વોર્ડમાં ડમી સફાઈ કામદારો આવે છે, બધું બંધ કરો, છતાં કૌભાંડો ચાલુ રહે છે. એનું એકમાત્ર કારણ છે પ્રજેશભાઈ સોલંકી, કારણ કે એ કાર્યવાહી નથી કરતા એટલે આ બધી વસ્તુ ચાલુ રહી છે. હડતાલ અમારી ત્યાં સુધી ચાલુ રહે જ્યાં સુધી છે ને અમારો પ્રશ્ન પૂરો નહીં થાય. જો આવનારા દિવસોમાં મેયર સાહેબને અમે મળવા આવ્યા છીએ. મેયર સાહેબના ઉપર અમને વિશ્વાસ છે કારણ કે એ કામ કરતા વ્યક્તિ છે, અમારા પ્રશ્ન પૂરા કરે છે. હાલભૂત અમને લાગે છે એવું કામ કરે છે. જો કામ એમાં અમને લાગશે કે અમારી કોઈ રાજરમત રમાઈ છે તો અમે તમામ રાજકોટના કોન્ટ્રાક્ટની સફાઈ કામગીરી બંધ કરી અને વિરોધ દર્શાવશું.